કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને? તો નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી શાસ્ત્ર યુટ્યુબ ચેનલમાં હું રજની ખેર બીઆરએસ એગ્રી તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આ ચેનલના માધ્યમથી ખેડૂતનું ભલું થાય એવો હું પ્રયત્ન કરી રહ્યો છું. મારો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેડૂત શક્તિમાન બને, તાકાતવાન બને, જેથી કરીને આપણો દેશ શક્તિમાન બને. તો એવો હું પ્રયત્ન કરી રહ્યો છું. તો ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઈબર ન કરી હોય તો મારી ખેતી શાસ્ત્ર યુટ્યુબ ચેનલને મારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો અને અન્ય ખેડૂતોને પહોંચાડજો, શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂતોને સારું ઉત્પાદન મળે અને એવા વિડીયો જોવે અને સાચી માહિતી મળે. તો એના માટે બીજા ખેડૂતોને તમે પહોંચાડજો. ખેડૂતોને માહિતીના અભાવે ખૂબ જ પ્રમાણમાં ઉત્પાદન ઘટતું હોય. તમે પાક વાવેલો હોય, શિયાળુ પાક, જો શિયાળુ પાક હોય કે ચોમાસુ પાક હોય, ચોમાસુ પાક હોય, મગફળી હોય, કપાસ હોય કે કોઈ જીરું હોય, ધાણા હોય, ચણા હોય, તો તમે આ પાક વાવેલો હોય, જો એ સમયસર તમને માહિતી ખબર છે ખેડૂત મિત્રો, પણ સચોટ એનું નિયંત્રણ શું છે, કયા ટેસ્ટમાં તમારો ઉપયોગ કરવો, ટેકનિકલ નોલેજ હોવાને કારણે ખેડૂતોને ખૂબ જ પ્રમાણમાં ઉત્પાદન ઘટતું હોય છે. અને કયા સમયે તમારે વાવેતર કરવું, કયા સમયે તમારે સ્પ્રે કરવો, જો એનો પણ અનુભવ ન હોય અને ખૂબ જ પ્રમાણમાં તમારું ઉત્પાદન ઘટે છે. તો એના માટે આજે, કારણ કે માનો આ શિયાળો છે, શિયાળામાં તમે હું ભજીયાની વાત કરું, શિયાળામાં ભજીયા ખાવાની મજા આવે, પછી તમે ઉનાળામાં ખાવ તો ભજીયા ખાવાની મજા આવે નહીં. એટલા માટે હું તમને કહું છું, તમને ટેકનિકલ નોલેજ ખેડૂતોને હોવું પડે. કોઈ પણ એગ્રોએ તમે જાઓ દવા લેવા, તમને ટેકનિકલ બાબતે તમને આમ મોરોમાં કઈ રીતે મોરે હોવું પડે કે તમને ખ્યાલ હોવો પડે ટેકનિકલ બાબતે. મારે આ પ્રશ્ન છે તો મારે કયું ટેકનિકલ વાપરવું અને કયા ટેકનિકલ, એવા આ વિડીયો, અવનવા વિડીયો મારે તમને ખેડૂતોને ગયા વર્ષે તમને મોરો કે દરેક ખેડૂતો આવે ગમે પણ કોઈ પણ દવા લેવા જાય એટલે મારે વોટર સોલ્યુબલ ખાતર નાખવું છે ને નાખવું છે ને નાખવું છે, ત્યાં જ વાત કરવાની કે મોરો એટલે ડબલ રિઝલ્ટ મળે. કોઈ પણ દવા સાથે ઉપયોગ કરવાથી ખાતરનો કે વોટર સોલ્યુબલ ખાતરો જે છે એ ઉપરથી ગ્રેડ મારવામાં આવે તો ખૂબ જ પ્રમાણમાં સારું રિઝલ્ટ મળતું હોય છે. તો ખેડૂત મિત્રો, આમ ખેડૂતોને આમ હજર બમ બનાવી દેવાના છે યુટ્યુબના માધ્યમથી કે ખેડૂતને ટેકનિકલ નોલેજ 100% આમ સચોટ નિયંત્રણમાં ખબર હોવી પડે ખેડૂતોને કે મારે આ ટેકનિકલનો ઉપયોગ કરવો છે. તો ખેડૂત મિત્રો, આજનો આજે એવો ટોપિક લઈને આવ્યો છું કે કોન્ટેક્ટ ફૂગનાશક અને સિસ્ટેમિક ફૂગનાશક. જે કોન્ટેક્ટ ફૂગનાશક અને સિસ્ટેમિક ફૂગનાશકનો શું તફાવત છે ખેડૂત મિત્રો, આજે તમને આમ 100% ખેડૂતને થવું પડે કે નાના વિડીયો જોયો અને રિઝલ્ટ તમને આ વિડીયોથી જોઈને અમને આ રીતે અમે ફૂગનાશકના છંટકાવ કર્યા અને 100% રિઝલ્ટ મળ્યું. શું કામ રિઝલ્ટ ન મળે? ટેકનિકલ નોલેજ તમને આમ 100% હોવું પડે. એના એટલે જ હું તમને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમામ ખેડૂતોને આ વિડીયો પહોંચાડું છું, એટલે જેથી કરીને તમે પણ મારા અન્ય ખેડૂત જે જોતા ખેડૂતોની મારી ભલામણ છે, બીજા ખેડૂતોને તમે અમારા વિડીયો પહોંચાડજો. તો ખેડૂત મિત્રો, આજનો ટોપિક છે કોન્ટેક્ટ અને સિસ્ટેમિક દવાનો તફાવત. જે કોન્ટેક્ટ ફૂગનાશક અને સિસ્ટેમિક ફૂગનાશક, આજે એનો શું તફાવત છે? તો ખેડૂત મિત્રો, કોન્ટેક્ટ ફૂગનાશક, જે કોન્ટેક્ટ ફૂગનાશક છે કેવી રીતે કામ કરે છે આ આપણે ચર્ચા કરવાની, કેવી રીતે કામ કરે છે છોડ ઉપર. તો ખેડૂત મિત્રો, છોડના પાન અને ડાંગરની સપાટી પર રહેલા ફૂગનાશકને નષ્ટ કરે છે. જે છોડના પાન કે ડાંગરની સપાટી પર ઉપર રહે છે અને જે ત્યાં રહેલા ફૂગને આ કોન્ટેક્ટ ફૂગનાશક, તમે કોઈ પણ ફૂગનાશક કોન્ટેક્ટ ફૂગનાશક તમે મારો છો કે ઉપરની જે છોડના માથેના જે પાંદડા હોય એની માથે જે ફૂગ હોય એને નષ્ટ કરે છે. તો ખેડૂત મિત્રો, મુખ્ય એના લક્ષણો છે, છોડની અંદર પ્રસરતું નથી. આ જે ફૂગનાશક કીધું કોન્ટેક્ટ ફૂગનાશક કોઈ પણ કંપનીના તમે લાવો છો તો ખેડૂત મિત્રો, એક કોન્ટેક્ટ ફૂગનાશક ખાલી છોડની માથે જે ફૂગ છે એને કંટ્રોલ કરે છે, પણ અંદર જે પાનની અંદર જે આવે અંદર જે પસરતું નથી. અને વરસાદના કારણે જો તમારે છંટકાવ કર્યો હોય અને વરસાદ આવ્યો હોય તો આ જે ધોવાઈ જવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે. આ જે કોન્ટેક્ટ ફૂગનાશક રહ્યું, જો વરસાદ આવ્યો હોય તો કોન્ટેક્ટ ફૂગનાશક ધોવાઈ જવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે. અને વારંવાર આ જે ફૂગનાશક રહ્યું તમારે વારંવાર છંટકાવ કરવો પડે છે કે લાંબા ગાળા સુધી આનું રિઝલ્ટ મળતું નથી. અને એ આપણે ચર્ચા કરી કે આ ફૂગનાશક સાલે માથે જે છોડ હોય, તમે કોઈ પણ પાક વાવેતર કર્યું હોય એ પાકની વાવેતર માથે જે છોડ વાવે છોડની માથે જે ફૂગ હોય છે એને કંટ્રોલ આ કોન્ટેક્ટ ફૂગનાશક કરે છે. જે છોડની અંદર પ્રસરતું નથી, વરસાદ આવતો હોય, વરસાદ જો આવ્યો હોય છંટકાવ કર્યા પછી તો એ પણ ધોઈ નાખે છે. અને વારંવાર આ કોન્ટેક્ટ ફૂગનાશક વારંવાર છંટકાવ કરવાનો હોય છે.
આ જે ફૂગનાશક જો એના આ જે કોન્ટેક્ટ ફૂગનાશક હોય તો એના ફાયદા શું છે કે ફૂગમાં રેસિસ્ટન્સ ઓછું બનાવે છે. શું બનાવે છે? રેઝિસ્ટન્સ ઓછું બનાવે છે ફૂગનાશક. અને આ જે કોન્ટેક્ટ ફૂગનાશક રહ્યું એ ખર્ચમાં ખૂબ જ સસ્તું હોય છે. કે તો કોઈ પણ ફૂગનાશક લાવો, આ જે ખાલી કોન્ટેક્ટ ફૂગનાશક એ ખર્ચમાં ખૂબ જ સસ્તું હોય છે. જો એમાં ઉદાહરણ આપણે લઈએ કે મેન્કોજેબ છે, કેપ્ટન છે, ઓક્ઝીક્લોરાઇડ છે, આ જે રહ્યું કોન્ટેક્ટ ફૂગનાશક છે. એવી રીતે આપણે સિસ્ટેમિક ફૂગનાશકની વાત કરીએ કે આ સિસ્ટેમિક ફૂગનાશક એ કેવી રીતે કામ કરે છે. જે છોડની અંદર શોષાઈને અંદર ફેલાયેલી ફૂગને, અંદર રહેલા ફૂગને પણ નષ્ટ કરે છે. આ જે છોડની અંદર શોષાય છે, આ જે દવા કોન્ટેક્ટ ફૂગનાશક દવા જે હોય અંદરની છોડની અંદર જે પાંદ હોય એની અંદર શોષાય છે અને અંદર રહેલી ફૂગ એને નષ્ટ કરે છે. આના મુખ્ય લક્ષણો છે કે છોડની અંદર પ્રવેશ કરે છે, જેથી કરીને અંદર રહેલી ફૂગને પણ નષ્ટ કરે છે. અને જો સ્પ્રે કર્યા પછી જો વરસાદ આવે તો આની અસર ઓછી થતી નથી. બહુ વધારે પડતી રિઝલ્ટમાં કાંઈ ફેર પડતો નથી, કારણ કે સિસ્ટેમિક દવા છે જે છોડની અંદર ઉતરી જાય છે. એટલે વરસાદ આવ્યો હોય તો એની અસર ઓછી થાય છે એમ કહેવાનું. અને લાંબા સમય સુધી આની અસર રહે છે. જે કોન્ટેક્ટ ફૂગનાશક છે એની કરતાં સિસ્ટેમિક ફૂગનાશકના અસર લાંબા ટાઈમ સુધી રહે છે. શું ખેડૂત મિત્રો? લાંબા સમય સુધી. ખેડૂત મિત્રો ખાસ યાદ તમારો વિડીયો જોજો. આ મોરો શું ખેડૂત મિત્રો? હા, બધું તમે ભૂલી દે જાઓ. મોરો એટલે હવે ઉત્પાદન તમારે 2 વર્ષમાં તમારું ઉત્પાદન વધતું જાય છે. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાનું છે. શું ખેડૂત મિત્રો? ઓછા ખર્ચે ઓછા સ્પ્રે આપણે વધારે ઉત્પાદન લેવા માટે તમારા વિડીયો ખૂબ જ સમજવાનો જરૂરી છે કે કોન્ટેક્ટ ફૂગનાશક અને સિસ્ટેમિક ફૂગનાશકમાં શું ડિફરન્સ છે. કે આ જે સિસ્ટેમિક ફૂગનાશક છે એ છોડની અંદર પ્રવેશી કરીને અંદરની રહેલી ફૂગ પણ હટાવે છે. અને આ કોન્ટેક્ટ ફૂગનાશક ખાલી છોડની માથે જે ફૂગ હોય એ ખાલી કંટ્રોલ કરે છે. અને આ મુખ્ય એના લક્ષણો છે કે આ વરસાદમાં ઓછી અસર થાય, વરસાદ આવ્યા પછી આની અસર વધારે ધોવાઈ જાય છે એટલે આની રિઝલ્ટ ઓછું મળે છે. આનું રિઝલ્ટ સારું મળે છે વરસાદ આવ્યા પછી. અને આનો લાંબા સમય સુધી સિસ્ટેમિકની અસર રહે છે. અને આ વારંવાર આનો છંટકાવ કરવો પડે છે. આના લાંબા ગાળાનું આનું રિઝલ્ટ રહેતું નથી. આના ફાયદામાં જોઈએ કે રોગ લાગ્યા પછી પણ અસરકારક છે. સિસ્ટેમિક ફૂગનાશક જો તમે ઉપયોગ કરવામાં આવે, કોઈ પણ રોગ આવી ગયો હોય, ફૂગ આવી ગઈ હોય અને જો સિસ્ટેમિક ફૂગનાશકનો છંટકાવ કરવામાં આવે તો રોગ પર આવી ગયેલા રોગની પણ કંટ્રોલમાં થાય છે. અને ઓછામાં ઓછા આને છંટકાવ કરવાથી સારું પરિણામ મળે છે. આ જે ફૂગનાશક આના સ્પ્રે ઓછા કરવાના હોય છે અને લાંબુ રિઝલ્ટ રહેશે. કોન્ટેક્ટ ફૂગનાશકના છંટકાવ તમારે વારંવાર છંટકાવ કરવા પડે છે પણ રિઝલ્ટ એનું ટૂંકું ગાળાનું રહેશે. સિસ્ટેમિક ફૂગનાશકનું જે ઓછા ખર્ચે કે લાંબા ગાળા સુધી એનું રિઝલ્ટ મળે છે. અને સામાન્ય રીતે આ જે ફૂગનાશક રહ્યું એ થોડીક ખર્ચાળ ફૂગનાશક છે અને આ રહ્યું કોન્ટેક્ટ ફૂગનાશક એ થોડાક ઓછા ખર્ચમાં કે સસ્તું થાય છે. એમાં આપણે સિસ્ટેમિક ફૂગનાશકમાં આપણે જો ઉદાહરણ લઈએ તો હેક્ઝાકોનાઝોલ છે, પ્રોપિકોનાઝોલ છે, કાર્બેન્ડિઝિયમ છે. આ જે ખેડૂત મિત્રો તમે જોઈ શકો કે કોન્ટેક્ટ ફૂગનાશક અને સિસ્ટેમિક ફૂગનાશક કે બે ફૂગનાશક અલગ છે. જો આમાંથી તમારે કોન્ટેક્ટ સિસ્ટેમિક બે ફૂગનાશક જો ભેગા આવતા હોય એનો છંટકાવ તમે કરો તો ખૂબ જ સારું રિઝલ્ટ મળતું હોય છે. તો ખેડૂત મિત્રો કોન્ટેક્ટ ફૂગનાશક રહ્યું એ ખાલી છોડની માથે કે કોઈ પણ પાક તમે વાવેતર કર્યું હોય છોડની માથે રહેલી ફૂગને કંટ્રોલ કરે છે. સિસ્ટેમિક ફૂગનાશક રહ્યું છોડની અંદર રહેલા ફૂગને પણ કંટ્રોલ કરે છે. આ જે કોન્ટેક્ટ ફૂગનાશક રહ્યું એ વરસાદ આવ્યા પછી એની અસર લાંબી રહેતી નથી અને આનું રિઝલ્ટ વરસાદ આવ્યા પછી આનું રિઝલ્ટ રહેશે, લાંબુ રહેશે. અને આ જે કોન્ટેક્ટ ફૂગનાશક રહ્યું એ વારંવાર તમારે છંટકાવ કરવાનો હોય છે. સિસ્ટેમિક ફૂગનાશકનો તમારે લાંબા ગાળા સુધી આની અસર રહેશે. આ જે સિસ્ટેમિક ફૂગનાશક રહ્યું એ રોગ આવ્યા પછી પણ આનું અસરકારક નિયંત્રણ એટલે રિઝલ્ટ સારું મળે છે. આ જે કોન્ટેક્ટ ફૂગનાશક રહ્યું એ વારંવાર એનો છંટકાવ કરવાનો હોય છે. આ જે કોન્ટેક્ટ ફૂગનાશક રહ્યું એ ખર્ચમાં સસ્તું છે. આ રહ્યું સિસ્ટેમિક ફૂગનાશક તમારે ઓછા ખર્ચે સારું પરિણામ મળે છે પણ થોડુંક સામાન્ય રીતે થોડુંક ખર્ચાળ છે. એની સામે તમારું આનું લાંબુ રિઝલ્ટ છે. તો મારા તમામ ખેડૂત મિત્રોની મારી વિનંતી છે કે આપણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું છે. તો આમાં તમે આપણે કોઈ પણ ફૂગનાશક હોય, કોઈ પણ સ્પ્રે કરતા હોય, શિયાળુ પાકમાં ઘણા ખેડૂતોને ફોન મારે આવતા હોય છે તો ખૂબ જ સારા તમે ગ્રેડ વોટર સોલ્યુબલ ગ્રેડ છે 05236 છે 1919નો છંટકાવ તમે શરૂઆતમાં કરી શકો છો કોઈ પણ દવા સાથે. જેના 1 કિલો 100 ગ્રામ પ્રતિ પંપે તમારે 100 ગ્રામ નાખવાનું હોય છે. પછી તમે 12 61નો રાઉન્ડ કરી શકો છો 13-0
045 નો રાઉન્ડ કરો છો, 1346 નો કરી શકો છો, પછી 052 નો અને છેલ્લે 0050. આ ગ્રેડ આ 2 વર્ષથી ખેડૂત મોરેનો છંટકાવ મોરો એટલે દરેક સ્પ્રેમાં તમે ખેડૂતો એમ જ કે પડીકા નાખવા છે. 052 હોય, 0050 હોય, પહેલા શરૂઆતમાં 19 052 અને 0050. એટલા આ 2 વર્ષથી ખેડૂતો ટેકનિકલ થવા મળ્યા છે કે પહેલા શરૂઆતમાં ખેડૂતોને ઝીંક શું કહેવાય, કેલ્શિયમ શું કહેવાય, 052 શું કહેવાય, કોઈ પણ જાતની કાંઈ ખબર પડતી નહોતી. ખાલી ઉરિયાની માહિતી, ઉરિયા અને મોરિસ્યુ અને મેગ્નેશિયમ ને આ સામાન્ય ગ્રેડ વાપરતા. એટલે આ વર્ષે ખૂબ જ પ્રમાણમાં સારા રિઝલ્ટ મળ્યા છે. મગફળી હોય, કપાસ હોય, જે ખેડૂત મિત્રોએ ગ્રેડ વાપર્યા હતા એને ખૂબ જ પ્રમાણમાં સારું રિઝલ્ટ મળ્યું છે અને સારું ઉત્પાદન પણ મળ્યું છે. તો એને જોઈને આ વિડીયોના માધ્યમથી બધા ખેડૂતોએ ખૂબ જ સારા રિઝલ્ટ મળ્યા છે અને સારા ઉત્પાદન મળ્યા છે. તો મારા તમામ ખેડૂત મિત્રોની મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયો જે જોતા ખેડૂતોને જે ખેડૂતો આ વિડીયો મારો જોવે છે તે તમામ ખેડૂતોને, અન્ય ખેડૂતોને, બીજા ગુજરાતના, ભારતના તમામ ખેડૂત મિત્રોને મારા વિડીયોને પહોંચાડજો. અને મારા વિડીયોને જો તમને અવનવી આવી માહિતી જોતી હોય તો મારી બેલ આઇકનનું બટન દબાવજો ઓલમાં અને સબસ્ક્રાઇબર કરજો મારી યુટ્યુબ ચેનલને, ખેતીશાસ્ત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબર કરજો, લાઇક કરજો અને અન્ય ખેડૂતોને મારા વિડીયો પહોંચાડજો. થેન્ક યુ, આભાર.